રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડ દાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, આનંદભાઈ બાવરી, દિનેશભાઈ કણસાગરા, સંજયભાઈ માકડિયા, કિશોરભાઈ ભલાણી, ગોવિંદ ધામેચા, કેશુબાપા સિનોશિયા, અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી. કેમ્પમાં ખાસ કરી રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવા આપી હતી. ઉપલેટાના સમાજ શ્રેષ્ઠી અને દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું છે. જીવ સાર્થક ગ્રુપના સેજલબેન ગરેણિયા તેમજ જીવદયા સભ્યોનું જાહેર સન્માન કરવામાં આવ્યું છે. કેમ્પમાં શહેરના અગ્રણી સમાજના આગેવાન, ગામના વડીલ તેમજ મહાનુભાવો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 25 વર્ષથી વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. મારું નામ કેશુભાઈ સિનોજિયા. હું માનવ સેવા ટ્રસ્ટમાં સેવા આપું છું. આજ રોજ માનવ સેવા ટ્રસ્ટમાં સામતભાઈ રાજાભાઈ બાબરિયા હસ્તે ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા તરફથી સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે. આ સંસ્થા 150 થી 100 જેવા ટિફિનથી દવાખાનામાં અને જે કંઈ નિરાધાર હોય એને પહોંચાડે છે. એ સિવાય સાંજના 5 થી 7 સુધી ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે. એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર. અને આ કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશનવાળાને રણછોડ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે. આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે. ખૂબ ખૂબ આભાર. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.